હાલ અત્યારે આપણે વાંકાનેર તાલુકાના ઢુવા ગામથી જે ખેડૂતની સમસ્યાને લઈને આપણે અત્યારે લાઈવ થયા છીએ મચ્છુ ન્યૂઝ મોરબીના માધ્યમથી। હું છું કાળુભાઈ કે પાંચિયા। હાલ અત્યારે આ ઢુવાનો રહીશું અને હાલ અત્યારે આપણે ખેડૂતની જે સમસ્યા છે તેના માટે અને વર્ષો જૂના જે અહીંના જે પ્રશ્નો છે કે એમ કહેવાય કે જે ખેડૂતની જમીન છે 75% આ પોઝિશનમાં છે અને હાલ અત્યારે આપણી સાથે છે એ ખેડૂત, તેમને જ પૂછવામાં આવશે કે એમનું નામ શું છે અને એમની સમસ્યા શું છે। આપનું નામ શું છે? મારું નામ શેરસિયા મુનાફ। બરાબર, હાલ ગામનો રહેવાસી છું। બરાબર, હાલ અત્યારે આપણે જે જગ્યાએથી લાઈવ થયા છે અત્યારે હાલ અહીંની પોઝિશન કેવી છે ભાઈ? હાલની પોઝિશન અત્યારે તમે જોઈ શકો છો, આ જમીન ઓછામાં ઓછો 50 એકર હશે। મૂળ પાણી ગળાહમાનું પાણી અત્યારે અહીંયા ઓલરેડી આવી ચૂક્યું છે અને ઊભો પાક લાઈવ દ્રશ્યો તમે જોઈ શકો કે ઊભો પાક પૂરેપૂરું નુકસાન ખેતરમાં છે। પાણીનો ફૂલ તળાવ જેવા તળાવવા ભરેલા છે। આનું કારણ શું છે કે આટલું બધું પાણી અહીંયા ભરાય છે? કારણ એક મુખ્ય તો એ છે કે અહીંયાથી 8 નેશનલ હાઈવે એટલે કે 27 નંબર હાઈવે નીકળો છે। એ હાઈવેનું માની જમીન કરતાં હાઈવે વધારે, એની માટે કોઈ પાણીનો નિકાલ કે કોઈ નાલા કે કોઈ પણ જાતની હાઈવે દ્વારા વ્યવસ્થા કરવામાં આવી નથી, જેથી કરીને અત્યારે 50 ખેડૂત એને કે 50 ખેતરની અત્યારે નુકસાની ખુદ હાઈવે દ્વારા ભોગવે છે। બરાબર, તો અત્યારે તમે આશરે કેટલા ખેડૂતો અત્યારે મીડિયામાં આવ્યા છો કે જે તમારી આ સમસ્યા છે તે તમે એમ કહો છો કે જે આપણે ઉચ્ચ અધિકારી સુધી પહોંચવામાં આવે તો તમારો તાત્કાલિક આનો ન્યાય આવે? અત્યારે ખેડૂતો ઘણા બધા આવી ગયા છે, તમે જોઈ શકો છો। અને આનું મારું એક મચ્છુ ન્યૂઝ દ્વારા એક જિલ્લા કલેક્ટર સાહેબને નિવેદન છે કે તમે આનો નિકાલ, પાણીનો નિકાલ અને આ હાઈવે દ્વારા આ પાણીની ગટરની વ્યવસ્થા કે નાલાની વ્યવસ્થા તત્પર્ય જેમ બને એમ જલ્દી થાય એ હું માંગણી કરું છું કે માંગણી સ્વીકારે અમારી। હાલ અત્યારે તમને મચ્છુ ન્યૂઝ મોરબીના માધ્યમથી બતાવી રહ્યો છું કે એમ કહેવાય કે જે વાંકાનેર તાલુકાનું ઢુવા છે ત્યાં હાલ અત્યારે એમ કહેવાય કે જે વાવવા લાયક જમીન છે તે અહીંયા જે છે ને તે 25% જ રહી છે, બાકી હાલ આ પોઝિશનમાં છે અને એમ કહેવાય કે કેળ સમારા જે કપાસ છે તે કપા ઊભો પાક ભરી ગયો છે અને આ ખેડૂતને આ 2 મહિના સુધી આની માલિપા પગ પણ મૂકવા નહીં શકે તેવી પોઝિશન છે। અને હાલ તમારી જ્યાં સુધી નજર પહોંચે ને ત્યાં સુધી આ એમ કહેવાય કે આ કેળ સમારા સુધી પાણી ભર્યા છે। હાલ અત્યારે તમને મચ્છુ ન્યૂઝ મોરબીના માધ્યમથી બતાવી રહ્યો છું કે જે આપણે અમદાવાદ કંડલા હાઈવે છે તે જે ખેતર કરતાં પણ ઊંચો છે અને તેના કારણે આ વર્ષો જૂની સમસ્યા છે અને અહીંયા વર્ષો આટલું જ પાણી ભરાય છે। શ્યામભાઈ શું થયું? ઓલે સિક્કાવડે નહીં આવ્યો, ફિટિંગની તપાસ કરી જુઓ।